श्रीहरिं परमानन्दम् उपदेष्टारमेश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहं। श्रीकृष्णाय नमः। जय सोमनाथ, जय माताजी। આજે ટૂંક સમય પછી આપણે જોઈએ તો પેલા ગર્ભાધારણ જે 16 સંસ્કાર છે એ કરવા માટે મહત્વનું બતાવેલું છે। એમાંથી આજે બીજો સંસ્કાર લઈએ તો પુંસવન સંસ્કાર છે। જે પુંસવન કહેવાય છે કઈ રીતે કે અથ પુન પૂગુ સવનમ પુરાસ્યંદત ઇતિ માસે દ્વિતીયે તૃતીય વા કહેવાય છે કે જ્યારે સ્ત્રીની ગર્ભધારણ કરી લે છે ને ખબર પડે છે ત્યારથી બીજા કે ત્રીજા મહિને પુંસવન નામનો સંસ્કાર કરવો યોગ્ય છે અને કરવું ફરજિયાત છે, જેના દ્વારા આગળના સમયમાં પણ બીજો પુત્ર તમને પ્રાપ્ત થઈ શકે। એના માટે પુત્ર જે છે એ ધર્મયુક્ત બને અને ભગવાનના બનાવેલા આ સંસારની અંદર એ જે પુત્ર આવે છે કે પુત્રી આવે છે એ ભગવતમય બને અને ધર્મના કોર ચાલે, એની માટે થઈ અને આ પુંસવન સંસ્કાર કરવાનો આ વિધાન બતાવેલો છે।